વાત ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે। આ મહિને નહીં, જુલાઈ મહિને ગુજરાતમાં પહોંચી શકે છે ચોમાસું। 15 દિવસ મોડું પહોંચશે ચોમાસું। ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ। 25 થી 30 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે ચોમાસું। ભલે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ શકે છે। રાજ્યના ખેડૂતોએ ચોમાસા માટે થોડી રાહ જોવી પડી શકે છે। આ વખતે 15 દિવસ મોડું ગુજરાત પહોંચી શકે ચોમાસું। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે। જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું, તેની જગ્યાએ 25 થી 30 જૂને ચોમાસું આવી શકે। જો કે આ વર્ષે વરસાદ સારો રહેશે, 100% ઉપર વરસાદ પડશે। હાલ 5 જૂન સુધી રાજ્યભરમાં પવનની ગતિ વધશે, 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી, એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી, જેના કારણે જે ભેજના વાદળો છે, ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે, જેના કારણે ગુજરાત તરફના પવનો જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગડવાનું છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નથી। હાલ પૂર્વ ભારતમાં જ ચોમાસાની ગતિ સક્રિય છે। 12 જૂન બાદ ફરી ગતિ પકડી શકે છે ચોમાસું। આ દરમિયાન 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના પણ નહીવત છે। ચોમાસાના વિલંબની વચ્ચે 7 દિવસ વરસાદની આગાહી છે। ગુજરાતમાં ચોમાસું જૂનના અંતમાં આવી શકે તેવી સંભાવના છે, જે દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ઘટશે, પણ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહી શકે। સાથે જ માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે। હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે। जो 7 दिन है, इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में। मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है, और जो नॉर्थ गुजरात, उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी। और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है, उसमें लाइट टू मॉडरेट रेन रहेगी। વડોદરાના બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ। સામાન્ય વરસાદમાં જ વડોદરાના બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। વરસાદ બંધ થઈ ગયા અને 3 દિવસ જેટલો સમય થઈ ગયો, પરંતુ આ ગરનાળામાંથી હજુ પાણી નીકળ્યા નથી। બાજવા છાણીને જોડતા મુખ્ય ગરનાળામાં 2-3 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો તો શું, વાહન ચાલકો પરેશાન થયા। લોકો જીવના જોખમે ગરનાળામાં ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થતા નજરે પડ્યા। ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા, તો મોટા વાહનો પણ માંડ નીકળતા જોવા મળ્યા। આ સમસ્યા આજકાલની નથી, વર્ષોથી આ સમસ્યાના લોકો સામનો કરી રહ્યા છે। કોર્પોરેશનમાં વિસ્તાર સમાવિષ્ટ થયા બાદ આનો કોઈ ઉકેલ નથી। ગરનાળામાંથી પાણી નિકાલની કોઈ જ સુવિધા કોર્પોરેશને ઊભી કરી નથી, જેથી ગરનાળામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડે છે। ભાવનગરના ઘોઘામાં ફરી વળ્યા દરિયાના પાણી। વગર વરસાદે ભાવનગરનું ઘોઘા ડૂબી ગયું। ઘોઘા ગામમાં આવ્યું પૂર। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી, કેમ કે ભાવનગરના ઘોઘાનો દરિયો ગાંડોતૂર બનતા દરિયાના પાણી ઘોઘામાં ફરી વળ્યા અને તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવો ઘાટ ઘડાયો। ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે 48 ગામડાનું માલિક। તેમ છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દરિયાના પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી, પરંતુ પ્રોટેક્શન દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। 1100 મીટર લાંબી દરિયાઈ દિવાલ, જેમાં 141 મીટર દિવાલનો કબજો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે। 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તક છે અને 403 મીટરનો ચાર્જ અલંગ મરીન પાસે છે। જો આ દરિયાઈ સુરક્ષાની દિવાલ બનાવવા ત્રણેય વિભાગ એકસાથે સંમત થાય તો આ દરિયાઈ સુરક્ષા દિવાલનું કામ થઈ શકે અને ઘોઘા ગામની અંદર અવારનવાર લોકોના ઘરો સુધી જે પાણી ઘૂસી જાય છે, તેમાંથી લોકોને છુટકારો મળી શકે। ગુજરાતીઓ સાચવજો, ફરી ઘાતક બનીને ગુજરાતના 17 જિલ્લામાં પ્રસર્યો વાયરસ। ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે। માત્ર 2-3 શહેરમાં જ દેખાયેલો વાયરસ ગુજરાતના 15 જિલ્લાથી વધુ જિલ્લામાં પ્રસરી ગયો છે।
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફક્ત એક જ દિવસમાં 33 નવા એક્ટિવ કેસ ઉમેરાયા છે. હાલ રાજ્યભરમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે, જે અગાઉના કેસોથી વધીને ડબલ સેન્ચુરીને પાર કરી ગયા છે. અગાઉ 190 કેસ હતા, જે અત્યારે 223 પર પહોંચ્યા છે. આ સક્રિય કેસમાંથી મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનના સબ વેરિયન્ટ LF7.9 અને XFG ના હોવાનું જીનોમ સિક્વન્સિંગમાં ખુલ્યું છે. ત્યારે કયા જિલ્લામાં કેટલા કેસ છે તેના પર નજર કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 145 કેસ, જ્યારે રાજકોટ 23 કેસ સાથે બીજા ક્રમે છે. જામનગર શહેરમાં 11, સુરત શહેરમાં 9, ભાવનગર શહેરમાં 7, કચ્છ અને મહેસાણામાં 6 કેસ છે. ગાંધીનગર શહેરમાં 5, બનાસકાંઠા, ભાવનગર, ખેડામાં 2, જ્યારે જૂનાગઢ શહેર, પાટણ, સાબરકાંઠા, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. વળી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી સહિત 3 દર્દી દાખલ છે. તબીબોએ બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચના આપી છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા પણ આગ્રહ કર્યો છે. એ લોકોને કોઈ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં મેન્ડેટરી જવું પડે તો એ લોકોને માસ્ક પહેરવું જોઈએ. બીજું, જેને કોઈ પણ જાતનો વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ, ઉધરસ હોય એ ઘરથી બહાર નીકળે અને કોઈ ક્રાઉડિંગ પ્લેસમાં, બજારમાં કે ઓફિસમાં જાય તો એમને ઇટ ઇઝ બેટર કે માસ્ક પહેરવું જોઈએ. જામખંભાળિયામાં રખડતા ઢોરે યુવક યુવતીને લીધા અડફેટે. પૂરપાટ દોડતા આવતા બાઇકની વચ્ચે અચાનક જ આવ્યું પશુ અને યુવક યુવતી ધડામ દઈને પટકાયા નીચે. રખડતા પશુના આતંકની ઘટના જામખંભાળિયાની છે, જ્યાં એક યુવક અને યુવતીને ધોળા દિવસે યમદૂત સાથે ભેટો થઈ ગયો. આ બંને યુવક યુવતી બાઇક પર જામખંભાળિયાના રેલવે સ્ટેશન પર રોડ પર જતા હતા. ત્યારે જ રોડની સાઈડમાં ઊભેલું પશુ ભટકાય છે અને રોડ તરફ દોડે છે અને બાઇક લઈને જતા યુવક યુવતી સાથે ટકરાય છે, જેથી યુવક યુવતી રોડ પર પટકાયા. પશુની ટક્કર એટલી જોરદાર હતી કે પહેલા તો બંનેને તમ્મલ ચડી ગઈ, ઊભા પણ માંડ થયા. પછી કેટલાક લોકો આવ્યા અને બાઇકને ઊભી કરી મદદ કરી હતી. જોકે સદનસીબે બંનેને સામાન્ય ઈજા જ પહોંચી, પરંતુ તંત્રની નહિવત કામગીરીથી રોષ ફેલાયો છે. આ તરફ કચ્છમાં પણ થોડા દિવસ પહેલા રસ્તે ઉભેલા રાહદારીને આંખલાએ ટક્કર મારી હતી. કચ્છના રાપરમાં રખડતા ઢોરે બજારમાં ઉભેલા વ્યક્તિને ઉછાળ્યો હતો. દોડતા આંખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળ્યા હતા. વડોદરામાં ગરમીથી નહીં પણ ગરમા ગરમ ભ્રષ્ટાચારથી પીગળ્યો રોડ. વડોદરાનો રોડ ગરમીથી નહીં પરંતુ ગરમા ગરમ ભ્રષ્ટાચારથી પીગળી ગયો. કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગ તળે આવ્યો. હાલ વરસાદી સિઝન છે, 35 ડિગ્રીથી ઉપરથી તાપમાનનો પારો પહોંચતા પણ નથી. આમ છતાં વડોદરાના સત્તાધીશો, અધિકારીઓ અને રોડ બનાવતા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વડોદરાના રોડ પર ચોકલેટની માફક પીગળતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પહેલા સમા વિસ્તારનો રોડ પીગળ્યો, ત્યાં પછી છાણી વિસ્તારનો રોડ પીગળી ગયો. નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, અહીંથી પસાર થતા રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી ગયા હોવાના બનાવ પણ બન્યા છે. પ્રવાહીની જેમ ડામર પ્રસરતા વાહન ચાલકો સ્લીપ થવાનો ભય સતાવતા હોય તેવું જણાવ્યું. નગરો તંત્ર એટલી હદે બેદરકાર છે કે આ અંગે અગાઉ મ્યુનિસિપલ કમિશનર ટકોર પણ કરી ચૂક્યા છે, છતાં તંત્ર સુધરવાનું નામ નથી લેતું. બીજી તરફ કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટે રોડ પર માટી નાખી દીધી, જેથી રોડ પર માટી ઉડાડવા લાગતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વધારે પડતી રેતી નાખી દીધી છે અને રોડનું કામ નબળું હોવાનો આક્ષેપ વાહન ચાલકોએ મૂક્યો. એવું નથી કે રોડ પીગળવાની આ પ્રથમ ઘટના છે. અગાઉ સમા વિસ્તારમાં પણ રોડ પરનો ડામર પીગળી ગયો હતો અને એ વખતે ઉનાળાના તાપનું બહાનું બતાવ્યું હતું, પરંતુ હાલ તો એટલી ગરમી પણ નથી, છતાં રોડ પીગળી જતા નબળી કામગીરી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે? આ તરફ વીજ ધાંધિયાથી વડોદરાના ધારાસભ્ય MGVCLના કર્મચારીને ઉપાડ્યા. અસહ્ય બફારા, ઉકળાટ વચ્ચે વીજ કર્મચારીઓની મનમાની અને વારંવાર વીજ કાપથી ભર બપોરે લોકોને હેરાન થવાનો વારો આવ્યો. દ્રશ્યો અને શહેર અલગ છે, પણ સમસ્યા એક જ છે. વીજ કર્મચારીઓની મનમાની અને બેદરકારીના કારણે લોકોને ગરમીમાં શેકાવું પડી રહ્યું છે. આ સમસ્યાના સમાધાન માટે નેતાઓએ મેદાનમાં ઉતરવું પડ્યું અને અધિકારીઓને આડે હાથ લીધા. રાજકોટની જેમ જ વડોદરામાં પણ વીજ કર્મચારીઓની દાદાગીરી વધી હતી. કાળઝાળ ગરમી, ભારે ઉકળાટ અને ગરમીના તાંડવથી અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ તડકામાં ઘરમાં વીજળી ન હોવાથી લોકો રીતસરના અકળાયા છે. આ અંગેની અનેકવાર ફરિયાદ કરવા છતાં MGVCLના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. લોકોના ફોન પણ ઉપાડતા ન હતા. બસ આ વાતની જાણ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થઈ, તેમણે તાત્કાલિક MGVCLના અધિકારીઓને ખખડાવ્યા અને સમસ્યાના નિવારણ માટે હાકલ કરી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોક સમસ્યા નિવારણ મિટિંગનું આયોજન કર્યું, જેમાં તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી. 100માંથી 80 ફરિયાદ MGVCL ખટંબા અને વાઘોડિયાને લગતી મળતી આવી હતી. વારંવાર વીજ પુરવઠો ખોરવાવો અને ખેતી વિષયક વીજ પુરવઠાના ધાંધિયા હોવાનું જાણવા મળ્યું. પ્રજાની ફરિયાદ બાદ MGVCLના અધિકારીઓ પર ધર્મેન્દ્રસિંહ ગરજ્યા અને સમસ્યાના નિવારણ માટે આદેશ કર્યો.
વાર તમને વોર્નિંગ આપું, મને એવી ફરિયાદ મળશે કે તમે ઓછો જવાબ આપો છો, તમે સરકારી અધિકારી છો, સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા, તમે મફત કઈ સેવા નથી આપતા, સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે અને પછી તમે જવાબ જો કસ્ટમરોને ગમે તેવો આપો એ થોડું ચાલે. તમારી પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કર્યું છે તો કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ. તમારા બાપુજીની પેઢી જે કઈ રાજકોટ પીજીવીસીએલ કર્મચારીઓને ખખડાવી નાખ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને. આપણો તો એટલે તમે સમજો ને, પ્રજાને શું કારણે હેરાન કરો છો? આપણે આજે સવારે કામ કરવાનું તો આ કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાજકોટથી તમે? આ કે ના પાડો, તમે હજી હમણાં બોલ્યા કે આ અમારી ભૂલ છે. ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું? રાત્રે તમે ભૂખ લાગે તમે ખાટું ગોતવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. રાજકોટના વોર્ડ નંબર 2 માં 4 દિવસ દરરોજ આખી રાત લાઇટ જાય છે અને પીજીવીસીએલ જવાબ ન આપતા અંતે કંટાળેલા આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કઈ આ રીતે પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવી નાખ્યા. જ્યારે રાત્રે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયમીન ઠાકર પીજીવીસીએલ કચેરીએ લાઇટની ફરિયાદ લઈને પહોંચતા પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ થયો. જયમીન ઠાકરે સ્થાનિકોને સાથે રાખીને પીજીવીસીએલની પ્રદ્યુમન નગર જામટાવર કચેરીએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓનો ઉધરો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તો હવે રાત્રિના લાઇટ ન જવી જોઈએ તેવી લેખિતમાં બાંહેધરી પણ લીધી હતી. સાથે અધિક્ષક એન્જિનિયર સહિતના કર્મચારીઓના પણ ઉધરો લીધો હતો. ત્યાં સુધી કહી દીધું હતું કે હવે લાઇટ જશે તો તમારા ઘરનું વીજ કનેક્શન હું કાપી નાખીશ. તમારા બાપુજીની પેઢી નથી, તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે. તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. હવે સમજો હું તમારા બધાના મનમાં તાળા મારી દીધી પીજીવીસીએલ ને રાજકોટમાં. પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો. બોલો, ખુલાસો કરો, મને ખુલાસો આપો, મારે ખુલાસો જોઈએ તમારો. આટલા ખખડાવ્યા છતાં વીજ કર્મચારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લેવાના બદલે હસી રહ્યા હતા. જ્યારે જયમીન ઠાકરનો પિત્તો ગયો અને મીડિયા સમક્ષ જ કર્મચારીને જોરદાર ઉધરો લીધો. સાંભળો. તમે કોર્પોરેટરની સામે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી સામે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી સામે. આ તમે એને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં. તમે મજાક સમજો છો? ક્યારે હસો છો? તમારા કઈ બચી કે ભાઈ કે મોટા ભાઈ નથી હો? ના ના, એવું પેલા 4 દિવસથી વોટ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન આલે છે. મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીમાં કર્મચારી કોઈ હાજર નહીં છતાં લાઇટ, પંખા, એસી ચાલુ. જોઈ લો, એક પણ ટેબલ પર નથી કર્મચારી, નથી કોઈ ઓફિસ બોય, નથી કોઈ ગ્રાહકો. આમ છતાં આખી ઓફિસમાં ટેબલે પંખા, લાઇટ અને એસી ચાલુ છે. રામ રાજ્ય હોય તેવા આ દ્રશ્યો અમરેલીના મોટી કુકાવાવની વીજ કચેરીના છે. એક તરફ લોકો બફારામાં શેકાઈ રહ્યા છે, લાઇટના ધાંધિયા છે, કલાકો સુધી અંધારપટ છે. બીજી તરફ પ્રજાના પૈસે સરકારી બાબુઓ સરકારી નાણાંનો વેડફાટ કરી રહ્યા છે. બપોરના 2:30 વાગ્યાના સમયે રિસેસમાં બધા જ કર્મચારીઓ કચેરીની બહાર હોવા છતાં આખી ઓફિસમાં લાઇટ ચાલુ હતી. એક પણ કર્મચારીને એવું પણ ન થયું કે આપણે ભોજન કરવા જઈએ છીએ તો લાઇટ પંખા બંધ કરીને જઈએ. લોકો ગરમીમાં ત્રસ્ત છે ત્યારે આ કર્મચારીઓને લાઇટની કોઈ કદર નથી તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે. બીજી તરફ આ કર્મચારીઓને પ્રજાના કામ કરવામાં પણ કોઈ રસ નથી. લોકોને ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે પ્રજાના પૈસે તાગડધીન કરતા આવા કર્મચારીઓ ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. છોટાઉદેપુરમાં એક સાથે 3 ગરીબોના આશિયાના ભડકે બળ્યા. છોટાઉદેપુરમાં એક સાથે 3 ગરીબના ઘરની છત છીનવાઈ ગઈ. ગરીબ લોકો રાત્રે સૂતા હતા ત્યારે છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એક સાથે 3 મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો. સવારે 4 વાગે લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગ પહોંચે તે પહેલા સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ આગ એટલી વિકરાળ હતી કે આગ કાબૂમાં આવે તે પહેલા જ આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું. આદિવાસી પરિવારોના 3 મકાનો આગમાં સ્વાહ થઈ જતા લાખોનું નુકસાન થયું. એક જ પરિવારના 3 મકાનોમાં આગ લાગતા પરિવાર ઘર વિહોણો બન્યો. જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 3 પરિવારના લોકોનો આબાદ બચાવ થયો. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. વલસાડની ઓફિસમાં લેપટોપની ચોરી. વલસાડના ઉમરગામમાં તસ્કરો બેફામ બની ગયા છે. ઓફિસો પણ સુરક્ષિત નથી. ઉમરગામમાં લેપટોપ ચોરીની ઘટના બની.
ગાંધીવાડી વિસ્તારમાં બેલા રેસિડેન્સીની એક ઓફિસમાં ચોર ત્રાટક્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોર ઓફિસમાં આવે છે અને બાદમાં ચોર એક પછી એક 4 લેપટોપની ચોરી કરી ફરાર થાય છે. જો કે ત્યાં સુધીમાં આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ ચોરીની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડના પારડીમાં લાખોની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જાણીતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. અંદાજે 6.36 લાખ રૂપિયાની કિંમતના પ્રોફેશનલ QR કોડ એમ્બેડ ટોકન્સની ચોરી થઈ હતી. પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. કંપનીમાં નોકરીએ લાગેલા શાળા બનેવી પ્રથમ દિવસે જ હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. નડિયાદમાં તંત્રએ દબાણો પર ફેરવ્યું બુલડોઝર. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના ખાળ વિસ્તારમાં પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરતી દબાણોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપાએ દબાણો દૂર કરવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેલા લોકોને પૂર્વ સૂચના આપી નોટિસ પાઠવી તથા મકાન ખાલી કરવા પૂરતો સમય પણ આપ્યો, જે બાદ તંત્ર જેસીબી સાથે પહોંચી ગયું. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ન ભરાય તે માટે નડતરરૂપ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. ગત વર્ષે નડિયાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના પગલે નાગરિકો ભારે હાલાકીમાં મુકાયા. ખાસ કરીને કાંસ વિસ્તારમાં દબાણોના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી સમસ્યા વધુ ગંભીર બની હતી. એ જ અનુભવના આધારે મનપાએ સમય કરતાં વહેલું આયોજન કરી કાંસ સાફ કરી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી. આ કામગીરી 30 જૂન સુધી સતત ચાલુ રહેશે. જામનગરથી સમાચાર. દબાણને લઈને સ્થાનિકોનું હલ્લાબોલ. બચુનગર વિસ્તારના રહીશોનો વિરોધ. વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને કરાઈ રજૂઆત. ડિમોલિશન પહેલા સ્થાનિકો પહોંચ્યા કોર્પોરેશન. લોકોને આશરો આપવા ઉગ્ર માંગ કરાઈ. રજૂઆત દરમિયાન મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડ્યા. કમિશનરે સાંજ સુધીમાં જવાબ આપવામાં આપી છે બાંહેધરી. દાહોદના લવારિયા ગામે 71 કરોડનો રોડ માત્ર કાગળ પર જ બન્યો. તમે ક્યારેય એ સાંભળ્યું છે કે રસ્તાના કામો થઈ ગયા હોય અને નજરે જોવા જઈએ તો ગાયબ થઈ જાય? જી હા, આવું થયું છે દાહોદના લવારિયા ગામના મનરેગા કૌભાંડમાં. 79 પૈકીના 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ થઈ ગયા, પરંતુ એ કામો તો થયા જ નથી, અને જો થયા છે તે પણ અધૂરા છે. હવે ઝટકો તો ત્યારે લાગ્યો કે તેમાં પણ મંત્રીના પુત્રની સંડોવણી સામે આવી. તમે જે આ ટીવી પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે કામ મનરેગા હેઠળ ફાળવવામાં આવ્યા અને તેનું કેટલુંક કામ પૂર્ણ પણ થઈ ગયું અને કેટલુંક કામ અધૂરું રહી ગયું. હવે સ્થાનિક લોકો તો દાવો પણ કરી રહ્યા છે કે કેટલુંક કામ તો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યું છે, કામની શરૂઆત પણ નથી કરવામાં આવી અને તે કામ મંજૂર થઈ ગયું અને એજન્સીઓના હાથમાં પૈસા પણ આવી ગયા. મનરેગા યોજના અંતર્ગત 71 કરોડથી વધુના કામોમાં ગેરરીતિ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, જેમાં કુલ 35 એજન્સીના નામ પોલીસ ફરિયાદમાં લખાયા. તે પૈકી ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડના 2 પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામે આવેલ એજન્સીઓને પણ સમાવેશ છે. બંને મંત્રી પુત્રોએ 30 કરોડ ઉપરાંતનો કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું. લવરિયા ગામે મનરેગાને 21 કામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓને જાણ કરી છે, છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી. કડી બેઠક કબજે કરવા ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા ખાનગી સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બેઠક પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ. પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કડી વિધાનસભા ચૂંટણી માટે વિજયનો હુંકાર કર્યો હતો. 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. કોંગ્રેસ સોમવારે ઉમેદવાર કરશે જાહેર. સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. તો મહેસાણામાં કડીમાંથી કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નક્કી. કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. રમેશ ચાવડા છે પૂર્વ ધારાસભ્ય. વિધિવત ઉમેદવાર તરીકે રમેશ ચાવડાના નામની જાહેરાત બાકી છે. પાકિસ્તાને 2 કે 5 નહીં પરંતુ 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. બીએસએફના આઈજીએ કર્યો તડાકો. ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારત પર વળતો પ્રહાર કર્યો હતો. ઓપરેશન સિંદૂરથી લાલઘુમ થયેલા પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો. ભારત પર પાકિસ્તાને 2 કે 5 નહીં પરંતુ 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. આ તમામ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યા. આ ધડાકો અન્ય કોઈએ નહીં પરંતુ બીએસએફે કર્યો છે.
ઓપરેશન સિંદૂર બાદ બીએસએફે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં બીએસએફના આઈજી અભિષેક પાઠકે કહ્યું કે પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા છે. ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તૈનાત કર્યા. સરહદ પર મહત્તમ સૈનિકો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. આ પડકારજનક સમયમાં બીએસએફના ડિરેક્ટર જનરલે સૌથી મુશ્કેલ ક્રીક વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર દળના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. આ સાથે અન્ય અધિકારીઓ પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદી ચોકીઓની મુલાકાત લેતા રહ્યા. સ્કૂલ વાહન ચાલકો પરમિટ લઈ લેજો, સ્કૂલ ખુલતા જ ડ્રાઈવ શરૂ થશે. ગુજરાતની શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાને હવે 10 દિવસ બાકી છે, ત્યારે સ્કૂલ વાહન ચાલકો તમામ ડોક્યુમેન્ટ અને પરમિટ લઈ લેજો, નહીં તો સ્કૂલ ખુલતાની સાથે જ તમારું વાહન આરટીઓ જપ્ત કરી લેશે. શાળા શરૂ થતાની સાથે જ આરટીઓ રાજ્યભરમાં સ્કૂલ વાહન ચાલકો પર તવાઈ બોલાવશે. જેમ સ્કૂલ વાહન ચાલકો પાસે પરમિટ નહીં હોય તેમ વાહનો પકડી લેશે. સ્કૂલ વર્દી લેતા વાહન ચાલકોને દંડ પણ ભરવો પડશે. સ્કૂલ વર્દી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડ થશે. સ્કૂલ વર્દીમાં ચાલતા વાહનનો વીમો પીયુસી ફરજિયાત હોવી જોઈએ. ઓટો રિક્ષામાં 6 નાના બાળકો બેસાડી શકાશે. વાહનમાં 8 બાળકોની ક્ષમતા નક્કી કરાઈ. ઓપરેશન સિંદૂરમાં સામેલ આર્મી જવાન સુરેન્દ્રનગર વતનમાં પહોંચતા કરાયું સ્વાગત. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો. ત્યારે ઓપરેશન સિંદૂરમાં એક ગુજરાતી જવાન પણ સામેલ હતા, જેનું નામ છે ફૌજી ધર્મેન્દ્રસિંહ પરમાર. વતન છે સુરેન્દ્રનગરનું ટીકર. જે 1 મહિનાની રજા પર વતન સુરેન્દ્રનગરમાં આવી પહોંચતા આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું. ધર્મેન્દ્રસિંહ પરમાર માદરે વતન પરત આવતા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમના અદ્ભુત સાહસ અને શૌર્ય માટે સેના દ્વારા પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા કોમેન્ડેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ પરમારે એન્ટી-ટેન્ક મિસાઇલથી ફાયર કરીને દુશ્મનોના અનેક બંકરોને ઉડાવી પોતાનું અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ પરમારે સુરેન્દ્રનગર સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડોદરામાં રફતારના રાક્ષસને પોલીસે પકડી હવા કાઢી માફી મંગાવી. વડોદરા શહેરના ગોત્રી એસઆઈ હોસ્પિટલ રોડ પર દારૂના નશામાં પૂરપાટ આવતા કાર ચાલકે કાર, એક્ટિવા અને રિક્ષાને અડફેટે લીધા હતા. કારના ચાલકે એક્ટિવા, રિક્ષા અને કારને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા એક યુવક અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી. ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકઠા થયેલા લોકોએ તેમને પકડી પાડ્યા. બાદમાં રોષે ભરેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો અને પોલીસને હવાલે કર્યો. કારની તપાસ કરતા અંદરથી 3 બિયરની ટીન મળી. પોલીસે બંને આરોપીને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો. રફતારનો જુનૂનનું ભૂત કાઢ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ગોત્રી પોલીસે બંને આરોપીઓ સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જ્યારે આરોપી બારોટ વ્રજ અને કુમાવત વિજય અકસ્માત કેવી રીતે થયો તે પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ બંને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. બંને આરોપીઓ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. કાર ચાલક સામે લાયસન્સ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. દ્વારકામાં દરિયા કિનારેથી મળ્યો છે નશાનો કારોબાર. બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા. ગિજનેશ ગામ પાસે દરિયા કિનારે બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. કલ્યાણપુર પોલીસ દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ગોજિનેશ ગામ નજીક દરિયા કિનારે બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 13 કિલો 239 ગ્રામ અને કુલ કિંમત ₹6,61,000 છે. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બાયડમાં જનતા રેડ કરવામાં આવી. સ્મશાન પાસેથી ઝડપાયો વિદેશી દારૂ. કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ. દેશી દારૂનો જથ્થો જનતાએ ઝડપી પાડ્યો. બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપાર કરતા હતા. બુટલેગરોએ યુવકને માર માર્યો હોવાનો પણ આક્ષેપ. ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે. આ મહિને નહીં, જુલાઈ મહિને ગુજરાતમાં પહોંચી શકે છે ચોમાસું. 15 દિવસ મોડું પહોંચશે ચોમાસું. ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ. 25 થી 30 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે ચોમાસું. ભલે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ શકે છે. રાજ્યના ખેડૂતોએ ચોમાસા માટે થોડી રાહ જોવી પડી શકે છે. આ વખતે 15 દિવસ મોડું ગુજરાત પહોંચી શકે ચોમાસું.
હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે. જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ 25 થી 30 જૂને ચોમાસું આવી શકે. જો કે આ વર્ષે વરસાદ સારો રહેશે, 100% ઉપર વરસાદ પડશે. હાલ 5 જૂન સુધી રાજ્યભરમાં પવનની ગતિ વધશે, 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગડવાનું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નથી. હાલ પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય છે. 12 જૂન બાદ ફરી ગતિ પકડી શકે છે ચોમાસું. આ દરમિયાન 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના પણ નહીવત છે. ચોમાસાના વિલંબની વચ્ચે 7 દિવસ વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું જૂનના અંતમાં આવી શકે તેવી સંભાવના છે. જે દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ઘટશે પણ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહી શકે. સાથે જ માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. जो 7 दिन है इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में. मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी. વડોદરાના બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ. સામાન્ય વરસાદમાં જ વડોદરાના બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. વરસાદ બંધ થઈ ગયા અને 3 દિવસ જેટલો સમય થઈ ગયો પરંતુ આ ગરનાળામાંથી હજુ પાણી નીકળ્યા નથી. બાજવા છાણીને જોડતા મુખ્ય ગરનાળામાં 2-3 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો તો શું, વાહન ચાલકો પરેશાન થયા. લોકો જીવના જોખમે ગરનાળામાં ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થતા નજરે પડ્યા. ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા તો મોટા વાહનો પણ માંડ નીકળતા જોવા મળ્યા. આ સમસ્યા આજકાલની નથી, વર્ષોથી આ સમસ્યાના લોકો સામનો કરી રહ્યા છે. કોર્પોરેશનમાં વિસ્તાર સમાવિષ્ટ થયા બાદ આનો કોઈ ઉકેલ નથી. ગરનાળામાંથી પાણી નિકાલની કોઈ જ સુવિધા કોર્પોરેશને ઊભી કરી નથી, જેથી ગરનાળામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડે છે. ભાવનગરના ઘોઘામાં ફરી વળ્યા દરિયાના પાણી. વગર વરસાદે ભાવનગરનું ઘોઘા ડૂબી ગયું. ઘોઘા ગામમાં આવ્યું પૂર. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી કેમ કે ભાવનગરના ઘોઘાનો દરિયો ગાંડો તૂર બનતા દરિયાના પાણી ઘોઘામાં ફરી વળ્યા અને તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવો ઘાટ ઘડાયો. ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે 48 ગામડાનું માલિક. તેમ છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરિયાના પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી પરંતુ પ્રોટેક્શન દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. 1100 મીટર લાંબી દરિયાઈ દિવાલ જેમાં 141 મીટર દિવાલનો કબજો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે. 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તક છે અને 403 મીટરનો ચાર્જ અલંગ મરીન પાસે છે. જો આ દરિયાઈ સુરક્ષાની દિવાલ બનાવવા ત્રણેય વિભાગ એકસાથે સંમત થાય તો આ દરિયાઈ સુરક્ષા દિવાલનું કામ થઈ શકે અને ઘોઘા ગામની અંદર અવારનવાર લોકોના ઘરો સુધી જે પાણી ઘૂસી જાય છે તેમાંથી લોકોને છુટકારો મળી શકે. ગુજરાતીઓ સાચવજો, ફરી ઘાતક બનીને ગુજરાતના 17 જિલ્લામાં પ્રસર્યો વાયરસ. ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. માત્ર 2-3 શહેરમાં જ દેખાયેલો વાયરસ ગુજરાતના 15 જિલ્લાથી વધુ જિલ્લામાં પ્રસરી ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફક્ત એક જ દિવસમાં 33 નવા એક્ટિવ કેસ ઉમેરાયા છે. હાલ રાજ્યભરમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે જે અગાઉના કેસોથી વધીને ડબલ સેન્ચુરીને પાર કરી ગયા છે. અગાઉ 190 કેસ હતા જે અત્યારે 223 પર પહોંચ્યા છે. આ સક્રિય કેસમાંથી મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનના સબ વેરિયન્ટ LF7.9 અને XFG ના હોવાનું જીનોમ સિક્વન્સિંગમાં ખુલ્યું છે. ત્યારે કયા જિલ્લામાં કેટલા કેસ છે તેના પર નજર કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 145 કેસ,
જ્યારે રાજકોટ 23 કેસ સાથે બીજા ક્રમે છે. જામનગર શહેરમાં 11, સુરત શહેરમાં 9, ભાવનગર શહેરમાં 7, કચ્છ અને મહેસાણામાં 6 કેસ છે. ગાંધીનગર શહેરમાં 5, બનાસકાંઠા, ભાવનગર, ખેડામાં 2, જ્યારે જૂનાગઢ શહેર, પાટણ, સાબરકાંઠા, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. વળી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી સહિત 3 દર્દી દાખલ છે. તબીબોએ બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચના આપી છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા પણ આગ્રહ કર્યો છે. એ લોકોને કોઈ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં મેન્ડેટરી જવું પડે તો એ લોકોને માસ્ક પહેરવું જોઈએ. બીજું, જેને કોઈ પણ જાતનો વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ, ઉધરસ હોય એ ઘરથી બહાર નીકળે અને કોઈ ક્રાઉડિંગ પ્લેસમાં, બજારમાં કે ઓફિસમાં જાય તો એમને ઇટ ઇઝ બેટર કે માસ્ક પહેરવું જોઈએ. જામખંભાળિયામાં રખડતા ઢોરે યુવક યુવતીને લીધા અડફેટે. પૂરપાટ દોડતા આવતા બાઇકની વચ્ચે અચાનક જ આવ્યું પશુ અને યુવક યુવતી ધડામ દઈને પટકાયાની છે. રખડતા પશુના આતંકની ઘટના જામખંભાળિયાની છે, જ્યાં એક યુવક અને યુવતીને ધોળા દિવસે યમદૂત સાથે ભેટો થઈ ગયો. આ બંને યુવક યુવતી બાઇક પર જામખંભાળિયાના રેલવે સ્ટેશન પર રોડ પર જતા હતા. ત્યારે જ રોડની સાઈડમાં ઊભેલું પશુ ભટકાય છે અને રોડ તરફ દોડે છે અને બાઇક લઈને જતા યુવક યુવતી સાથે ટકરાય છે, જેથી યુવક યુવતી રોડ પર પટકાયા. પશુની ટક્કર એટલી જોરદાર હતી કે પહેલા તો બંનેને તમ્મલ ચડી ગઈ, ઊભા પણ માંડ થયા. પછી કેટલાક લોકો આવ્યા અને બાઇકને ઊભી કરી મદદ કરી હતી. જોકે સદનસીબે બંનેને સામાન્ય ઈજા પહોંચી, પરંતુ તંત્રની નહિવત કામગીરીથી રોષ ફેલાયો છે. આ તરફ કચ્છમાં પણ થોડા દિવસ પહેલા રસ્તે ઊભેલા રાહદારીને આંખલાએ ટક્કર મારી હતી. કચ્છના રાપરમાં રખડતા ઢોરે બજારમાં ઊભેલા વ્યક્તિને ઉછાળ્યો હતો. દોડતા આંખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળ્યા હતા.